एक छोटी सी एक्टिविटी करेंगे, उसके बाद हम हमारा ये जो प्रोग्राम है वो शुरू करेंगे, सेकंड सेशन। तो सबके हाथ में एक बहुत बड़ा मशीन होगा शायद, किसके पास नहीं है अपना हाथ ऊपर करो, सबके पास है। बहुत बढ़िया। आपको करना क्या है, उसको थोड़ा साइलेंट मोड पे रखना है। अगर वाइब्रेट मोड करना आता हो तो वो भी कर सकते हो, या एरोप्लेन मोड तो सबको पता ही होगा, उसको वो मोड पे डाल दीजिए, साइलेंट मोड, वाइब्रेट मोड या एरोप्लेन मोड। आई एम नॉट आस्किंग फॉर स्विच ऑफ, मैं स्विच ऑफ करने के लिए नहीं बोल रहा हूं, वरना दिक्कत हो जाएगी। कर लिया सब लोगों ने? दो स्टेप, वो मोबाइल को आपको आपके हाथ से थोड़ा दूर उल्टा रखना है, थोड़ा दूर उल्टा रख दीजिए। देखो एक्टिवेट हो जाए, मोबाइल खुद का ही वापस हाथ में आना चाहिए, किसी और का मोबाइल लेके चले मत जाइएगा। फ्रेंड्स, बहुत बढ़िया। तो आज का जो कार्यक्रम है उसके जो आयोजक श्री है, प्रमुख श्री माननीय छोगा जी साहब, उप प्रमुख श्री शिव कुमार जी, मंत्री श्री प्रकाश जी, उप मंत्री श्री जयशंकर साहब, खजांची श्री ललित कुमार जी, उप खजांची साहब पूनम चंद जी, शंकर लाल जी, सहकार श्री सरिया देवी, 14 गांव मारो समाज, मारो प्रजापति समाज, आप सभी को मैं तहे दिल से अभिनंदन देना चाहूंगा, क्योंकि आज के समय में ऐसे एजुकेशनल करियर के रिगार्डिंग अवेयरनेस वाले जो प्रोग्राम होते हैं वो बहुत कम होते हैं। आप शायद समझ रहे होंगे मैं क्या कहना चाहता हूं। ऐसे प्रोग्राम बहुत कम होते हैं, तो ये प्रोग्राम को ऑर्गेनाइज करने वाले जितने भी कमेटी मेंबर यहां पर बैठे हैं, यहां पर सामने जो वॉलंटियर्स हैं, सबके लिए एक बार जोर से तालियां हो जाए। थैंक यू। હવે મોબાઈલ તમને ડિસ્ટર્બ નહીં કરે ને? કન્ફર્મ નહીં કરે ને મોબાઈલ ડિસ્ટર્બ? ચલો બધા રિલેક્સ થઈ ગયા, પેલા એમ કહો મને, રિલેક્સ થઈ ગયા બધા, ફ્રેશ થઈને આવ્યા ને? હા, અચ્છા, આ જ વસ્તુ બ્રેક આવ્યા વગર આપણે શરૂ કરીએ તો શું થાય? શું થાય? આપણું ધ્યાન ક્યાં જાય? મોબાઈલમાં। અને ઘણા બધા યુવાનો થોડાક કે ચલો બહાર આટો મારીને આવીએ। તો ફ્રેન્ડ્સ, આપણું જે મન છે ને, આપણું મન છે ને ઓલવેઝ મનોરંજન માંગે છે। શું માંગે છે? તો એક જમાનામાં શું મોબાઈલ જ્યારે નહોતો ને ત્યારે મનોરંજન માટે લોકો ક્યાં જતા ખબર? ઘરની બહાર પાનને ગલ્લે, ભાગોળે, ગામમાં આટો મારીને આવતા, એટલે શું થઈ જાય? માઇન્ડ એમનું ફ્રેશ થઈ જાય। પણ હવે ડિફિકલ્ટ થઈ ગયું છે, એટલે બધી વસ્તુ આપણને ક્યાં મળી રહે? મોબાઈલમાં। એટલે મોબાઈલમાં આપણે આટો મારીને આવીએ, સ્ક્રોલર ડાઉન કરતા જઈએ, નોટિફિકેશન ઉપર ક્લિક કરીએ એટલે આપણું મન ફ્રેશ થઈ જાય। એટલા માટે મને લાગ્યું કે તમને પહેલા હું ફ્રેશ કરી દઉં, પછી આપણે આગળનું જે સેશન છે એ કન્ટિન્યુ કરીએ। तो हमारी आगे वक्ता रिस्पेक्टेड मनीष सर खूब सुंदर बात करी। कारकर्दी में बच्चों को जो प्रॉब्लम्स फेस होते हैं, घना बधा लोगोने चैलेंजीस आवे कि हवे शुं करवुं, धोरण 10 पछी, धोरण 12 पछी। तो ये तमामे तमाम जे तमारा प्रश्नो हता एमने सुंदर रीते साहेबे आंसर आपीने तमने मोटिवेट कर्या, तमारी जे मूंझवण हती ए दूर करी। हवे बीजो एक प्रश्न एवो आवे छे કે બધા લોકોને 2 ટાઈમનું ભોજન તો મળે છે, યસ ઓર નો? દરેક લોકોને 2 ટાઈમનું ભોજન મળે છે। અહીંયાથી તમે, આપણે સૌ લોકો છીએ, અલગ અલગ એરિયામાં રહીએ છીએ, અહીંયાથી તમે બહાર જાઓ, કોઈ લારી હશે, કોઈની ચાની કીટલી હશે, કોઈનો શોરૂમ હશે, દરેક લોકો કમાય છે। પણ જ્યારે પ્રશ્ન આવે, આર ધે હેપી, શું તેઓ ખુશ છે? તો મોટા ભાગના લોકોનો આન્સર શું હોય? નો। કંઈક ના કંઈક પ્રશ્નો હોય, કંઈક ના કંઈક દરેકને અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય। પૈસા ના હોય, પરિવાર ના હોય, હેલ્થ ના હોય, મન ના હોય,
રિલેશનશિપના હોય, દરેક બાબતના લોકોને પ્રશ્ન હોય. તો મારો જે પ્રયત્ન રહેશે આ સેશનમાં 20 મિનિટ 25 મિનિટ મારી વાત કરીશ, પછી આપણે એમાં લાસ્ટમાં એક સેશન રાખશું ક્વેશ્ચન આન્સરનું. 5:30 ની આસપાસ, 5:45 ની આસપાસ મારી વાત હું પૂરી કરીશ. હવે જનરલી જ્યારે વાત આવે કરિયરની, તો લોકોની પાસે 3 વિકલ્પ હોય છે. પહેલું સરકારી નોકરી, બીજું બોલો બોલો પ્રાઇવેટ નોકરી, અને ત્રીજું બિઝનેસ, ધંધો. તમારામાંથી એવા કેટલા લોકો છે કે જે લોકોને સરકારી નોકરી કરવી છે અથવા સરકારી નોકરી કરવા માંગે છે? ચલો ધીરે ધીરે હાથ ઉપર થશે, જે વિચારશે ઘણા તો. 1 2 3 4 5 6. ઓકે, કેટલા એવા લોકો છે જે લોકોએ પ્રાઇવેટ સેક્ટરમાં આગળ વધવું છે? ઓકે, ચલો ઓલમોસ્ટ 10 લોકો છે. અને બિઝનેસ કરવો હોય એવા કેટલા લોકો? હા, અમે રાજસ્થાની. ગામની અંદર બાવળ ઉગે ને અને બિલ્ડિંગ ની ઈટ મૂકે ને પેલો બિલ્ડર, એના પહેલા કે રાજસ્થાની નો ગલ્લો હોય. આ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે, કોઈને સાંભળી નથી. અને એમાં ખોટું પણ કશું નથી. જેમ ગુજરાતીના લોહીમાં કે બિઝનેસ છે, એમ રાજસ્થાનીના લોહીમાં પણ શું છે? બિઝનેસ છે. આખા ભારતમાં ક્યાંય પણ ફરો, આ વસ્તુ રહેવાની. અને એ બહુ સારામાં સારી બાબત છે. ઘણા એવા પણ લોકો છે જે લોકો ડિસિઝન નહીં લીધું હોય કે મારે શું કરવું, બિઝનેસ કરવો, જોબ કરવી કે સરકારી નોકરી કરવી. સો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારની મૂંઝવણમાં, અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમમાં ફસાયેલા છે અત્યારના સમયમાં. હું જે વાત કરવા જઈ રહ્યો છું એ માત્ર બાળકોને, વિદ્યાર્થીઓને કામમાં નથી આવવાની, એમને તો કામમાં ચોક્કસ આવશે, પરંતુ બહેનો છે, વડીલો છે, જે આપણા હોદ્દેદારો છે સમાજના, એ તમામે તમામ લોકોને મારી કીધેલી વાત ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે. એક નાના એવા જોક્સથી શરૂઆત કરું. હમણાં બ્રેક આપ્યા બાદ મેં થોડો માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો. શું બનાવવાનો પ્રયત્ન કર્યો? કદાચ તમને ખબર નહીં પડી હોય, પણ મેં શું કર્યું? માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો. રિસેન્ટલી અઠવાડિયા 10 દિવસ પહેલા આપણે અમદાવાદમાં ફાઇનલ આઈપીએલ મેચ હતી. અને એ આખું અઠવાડિયું છે ને, એમાં આપણા અમદાવાદમાં ને સમગ્ર ભારતમાં શેનો માહોલ હતો? આઈપીએલ નો માહોલ હતો કે નહીં? તો જ્યારે આઈપીએલ નો માહોલ હોય તો દરેકના મોઢામાં કઈ વાત આવે? ક્રિકેટની ને મેચની આવે કે નહીં મિત્રો? ચોક્કસ આવે. તો એક નાનો એવો જોક્સ તમને સંભળાવું, તમને ખૂબ મજા આવશે સાંભળવાની. કેમ કે મારે તમને સમજાવવું છે કે જીવનની અંદર આગળ વધવા માટે માહોલ કેટલો મહત્વનો છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? જીવનની અંદર આગળ વધવા માટે માહોલ કેટલો મહત્વનો છે એ નાના એવા જોક્સ ઉપરથી આપણે સમજીએ. તો આવી રીતે આઈપીએલ નો માહોલ ચાલતો હતો. ચારે બાજુ મેચની વાતો ને ક્રિકેટની વાતો ને મોબાઈલમાં ને સોશિયલ મીડિયામાં આ જ વાતો, ક્રિકેટ ને મેચ, બીજું કશું નહીં. તો એવાની અંદર એક વ્યાપારી હતો. એ દુકાનમાં બિઝનેસ કરતા કરતા ઓલ ટાઈમ મોબાઈલમાં મેચ જોતો. તો મેચ રોજ જોતો, એ દિવસમાં 4-5 કલાક મેચ જોવામાં કાઢી કાઢે. અને માહોલ પાછો આઈપીએલ નો ને ક્રિકેટનો. તો સાંજ પડે ને એટલે એના સપનાની અંદર વાંદરા આવે. શું આવે? અને વાંદરા શું રમે? ક્રિકેટ. શું રમે? ક્રિકેટ રમે. તો એ 2-4 દિવસ, અઠવાડિયું ચાલ્યું ને પેલો માણસ અકળાઈ ગયો કે સવારે ઉઠીને મોબાઈલમાં બી મેચ જોઉં, રાત્રે ઊંઘતી વખતે પણ શું થાય? પણ ફરક શું હતો? દિવસે મેચ કોણ રમતું? માણસ. રાત્રે કોણ રમતું? એ પણ શેમાં? સપનામાં. તો એ થોડો અકળાઈ ગયો કે આ કંઈક નાનો મોટો રોગ લાગે છે મને. તો ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરને કહ્યું કે સાહેબ મને એક ભયંકર બીમારી લાગે છે. તો કે શું છે? તો કે હું રોજ રાત્રે જ્યારે સૂઈ જાઉં છું ને તો મારા સપનામાં કોણ આવે છે? કે વાંદરા આવે છે. તો કે આમાં શું ખોટું છે? એ આવતા હોય જનરલી. કે પણ સાહેબ એવું નથી, એ જે વાંદરા આવે છે ને એ વાંદરા ક્રિકેટ રમે છે. તો કે મને એવી દવા આપો કે વાંદરા સપનામાં ના આવે, આવે તો ક્રિકેટ ના રમે. તો ડોક્ટર સમજી ગયો આખી વાત. ડોક્ટરે ટીકડી લખી આપી, ગોળીઓ જેને કહેવાય, કે આ દવા લઈ લો
આજ સાંજથી તમારા સપનામાં વાંદરા નહીં આવે. પેલો વ્યક્તિ કે કોઈ વાંધો નહીં સાહેબ, પણ એક કામ કરો ને નાનું એવું, તો કે આ દવા હું આવતીકાલથી લઉં તો કે સપના તને વાંદરાના આવે છે, જે ક્રિકેટ રમે છે, તો આજથી જ લો, એટલે આજ સાંજથી તમને વાંદરાના સપના આવવાનું બંધ. તો કે સાહેબ પ્લીઝ મને આ ગોળી આવતીકાલથી લેવા દો. તો ડોક્ટર થોડો ટેન્શનમાં કે આવતીકાલ ઉપર કેમ ટાળે છે, એવું તો શું કારણ છે કે આ દવા તું આવતીકાલે લેવાનું કે છે? તો પેલો વ્યક્તિ કહે છે કે સાહેબ આજે સાંજે એ વાંદરાઓની ફાઇનલ મેચ છે. શું છે? ફાઇનલ મેચ. તો બીજી એક વાત છેલ્લે કહીશ નીકળતી વખતે, સુપર મેસેજ આપતી વાત છે. તમે તમારા જીવનમાં જો મિત્રો આગળ વધવા માંગતા હોય ને, કોઈ પણ ક્ષેત્રમાં હોય, તમે બિઝનેસ કરો, પ્રાઇવેટ જોબ કરો કે સરકારી જોબ કરો, તમે જે પણ ફિલ્ડમાં છો, જે પણ ક્ષેત્રમાં છો, એમાં આગળ વધવા માંગતા હોય તો તમારે એવો માહોલ બનાવવો પડે. શું કરવું પડે? એવો માહોલ બનાવવો પડે. મારી આગળના વક્તાએ ને આપણા જે શિવકુમાર સાહેબે પણ સુંદર વાત કરી. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ છે, એની સંગતમાં બીજો એક વ્યક્તિ આવે છે, બંને મિત્રો છે, અને એક વ્યક્તિને હેબિટ છે ડ્રિંક કરવાની. એ જ્યારે ડ્રિંક કરતો હોય ને બીજો વ્યક્તિ નથી કરતો, તો ઘણો સમય આ પ્રોસેસ ચાલે. જે વ્યક્તિ ડ્રિંક નથી કરતો, શું એના મનની અંદર ક્યારે એવો સવાલ આવશે કે હું પણ એક દિવસ ટેસ્ટ કરું? યસ ઓર નો? 100% 100% આવશે. ને આના કારણે જ લોકો સંગતમાં આવીને જ, માહોલમાં આવીને સારી અથવા નરસી, સારી અથવા ખરાબ આદતોના બંધાણી બનતા હોય છે. તો આપણા સૌના જીવનમાં સંગત એટલે કે માહોલ કેટલો મહત્વનો છે કે નહીં? સો ફ્રેન્ડ્સ, આપણા સૌએ આ બાબત ઉપર પુષ્કળ અને ચોક્કસ ધ્યાન આપવું રહ્યું. આપણા સૌના જીવનમાં માહોલ ખૂબ જ મહત્વનો છે. બીજી બાબત, જેમ હમણાં મેં મોબાઈલની વાત કરી, આપણને દિવસ દરમિયાન કેટલા વિચારો આવે છે સાથીઓ? કોઈ ગેસ કરશે? દિવસ દરમિયાન આપણને કેટલા વિચારો આવે છે? કેન એનીવન ગેસ? દિવસ દરમિયાન આપણને અંદાજે 50 થી 60,000 વિચારો આવે છે. કેટલા? તમને માન્યામાં આવે છે આ વાત? એમાંથી મોટા ભાગના વિચારો કેવા હોય છે? મોટા ભાગના વિચારો કેવા હોય છે એમાંથી? નેગેટિવ. કેમ કે પોઝિટિવ વિચારોને લાવવા પડતા હોય છે અને નેગેટિવ વિચારો આપોઆપ આવે છે. સમજો છો મારી વાત? પોઝિટિવ વિચારોને લાવવા પડતા હોય છે અને નેગેટિવ વિચારો આપોઆપ આવે છે. તો આપણે સૌએ આપણા વિચારો ઉપર વોચ રાખવી જોઈએ. શું કરવું જોઈએ? આપણા વિચારો ઉપર શું કરવું જોઈએ? વોચ રાખવી જોઈએ. તો આટલું કરવાથી તમે ચોક્કસ તમારું જે ફોકસ લેવલ છે ને ફ્રેન્ડ્સ, ફોકસ લેવલ એ ખૂબ જ આગળ જશે અને એ સારામાં સારું તમે ફોકસ લેવલ બિલ્ડ કરી શકશો. જેમ હમણાં સાહેબે વાત કરી કે નાના બાળકોને પણ લોકો ટ્યુશન મોકલતા હોય છે. એનું કલ્ચર છે. એક જમાનાની અંદર લગભગ ટ્યુશન જેવું નહોતું, પણ અમુક ધોરણમાં હતું. તો આ બાબતનું તમારે ધ્યાન રાખવું. તમારા વિચારો ઉપર શું હોવું જોઈએ ફ્રેન્ડ્સ? ફોકસ. શું હોવું જોઈએ? ફોકસ. એક એક્ટિવિટી કરાવી લઈએ. દરેક લોકો મને જોઈ શકો છો? ચલો હવે આપણે, તમારે છે ને હાથ સીધો રાખવાનો છે. તમારો અંગૂઠો તમારે મારી તરફ રાખવાનો છે. તમારે જોવાનું છે મને, વચ્ચે શું આવવું જોઈએ? અંગૂઠો. દરેકે કરવાની છે એક્ટિવિટી. આઈ વોન્ટ ટુ એક્સપ્લેન યુ what is the importance of focus in your life. Super, very good, excellent. તમારે અંગૂઠો ક્યાં રાખવાનો છે? મને જોવાનો છે ને વચ્ચે તમારો અંગૂઠો આવવો જોઈએ. ધ્યાનથી સાંભળી લેજો હવે. વાહ, વેરી ગુડ, સુપર સર, થેન્ક યુ સો મચ. હવે તમારા જીવનની અંદર અંગૂઠો જેમ છે એમ જ રાખજો. તમારા જીવનની અંદર તમે જે પણ વસ્તુ પ્રાપ્ત કરવા માંગો છો, જે પણ હોય, પૈસો હોય,
સૌ સુખી લગ્ન જીવન હોય, ડિગ્રી હોય, વોટ એવર યુ વોન્ટ. તમે જો આટલી વસ્તુ સમજી લેશો ને મિત્રો, તો હું માનું છું આ મારા આટલા વર્ષોનો અનુભવ છે કે તમે ક્યાંય પાછા નહીં પડો. તમે અંગૂઠો આમ રાખો છો, તમારે મને જોવાનો છે. જુઓ હવે હું તમને ક્લિયર દેખાઉં છું કે બ્લર દેખાઉં છું? તમારે અંગૂઠો આમ રાખવાનો છે ને મને જોવાનો છે. હું ક્લિયર દેખાઉં છું કે બ્લર? હવે તમારે તમારા અંગૂઠાને જોવાનો છે. અંગૂઠો ક્લિયર દેખાય છે કે બ્લર દેખાય છે? અને હું કેવો દેખાઉં છું? અચ્છા, તમે કઈ સમજી શકો છો હું તમને શું સમજાવવા માંગુ છું? ડાઉન યોર હેન્ડ નાઉ. Perfect. Target is always there, but I want to make you understand about the importance of focus. તમે જે પણ કામ કરી રહ્યા છો, તમે જે પણ કામ કરી રહ્યા છો, તમે જે પણ કામ સાથે જોડાયેલા છો, જો ત્યાં તમારું 100% ફોકસ નહીં હોય ને, તો તમને ધાર્યું રિઝલ્ટ મળશે નહીં મળે. આપણે કરીએ છીએ શું? જે કામ સાથે જોડાયેલા છીએ, પછી ભણવાનું હોય કે બીજું કોઈ પણ કામ હોય, ત્યાં આપણું 100% ફોકસ હોય છે મિત્રો? હોય છે? લગભગ નહીવત. બહુ ઓછા લોકો છે કે જે પણ કામ સાથે લોકો જોડાયેલા હોય એની અંદર એમનું ફોકસ ખૂબ જ ઓછું હોય છે. તો જીવનની અંદર આ એક આપણે સૌએ સાથે મળીને શીખવાનું રહ્યું. જ્યાં પણ છીએ આપણું ફોકસ ત્યાં કેટલું હોવું જોઈએ? કેટલું હોવું જોઈએ? 100%. હવે આપણે સૌ જયારે અહીંયા છીએ, તો જો આપણું મન છે ને મિત્રો, મન આપણું બહુ ચંચળ છે. આપણું મન ઘડીકમાં અહીંયા હોય તો ઘડીકમાં ત્યાં પહોંચી જાય. ઘડીકમાં ક્યાં પહોંચી જાય? અમેરિકા પહોંચી જાય, અને ક્યાં પહોંચી જાય. આપણે આપણા મનને શું કરવાનું છે? કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવાનો છે. શું કરવાનું છે? કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બીજી એક એક્ટિવિટી હું કરાવવા માંગુ છું. આપણે સૌ આપણા જીવનમાં જે પણ કામ સાથે આપણે જોડાયેલા છીએ, ત્યાં શું આપણે આપણું 100% યોગદાન આપીએ છીએ? બાળકો બધા વિદ્યાર્થીઓ છો, તમારી ઉંમર અંદાજે 15 થી લઈને 20 વર્ષ હશે, મેક્સિમમ 22 વર્ષ હશે. આ વસ્તુ તમારે અત્યારથી શીખવાની જરૂર છે. There are two type of thing in this world. બે પ્રકારની વસ્તુઓ હોય છે જીવનમાં આગળ વધવા માટે. જીવનમાં સફળતાના શિખરો પર પહોંચવા માટે બે વસ્તુઓ છે. એ તમારે સમજવાનું, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એક છે ઓર્ડિનરી અને બીજું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી. એક છે ઓર્ડિનરી અને બીજું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી. ઓર્ડિનરી નો મતલબ થાય સાધારણ, સામાન્ય, અને એક્સ્ટ્રા ઓર્ડિનરી નો મતલબ થાય એનાથી પણ વધારે, સારામાં સારું, જેને આપણે શ્રેષ્ઠ કહીએ, બેસ્ટ કહીએ. આ દુનિયાની અંદર જે પણ લોકો આગળ વધ્યા છે, મહાન બન્યા છે, એ લોકોના જીવનમાં તમે ઝાંખીને જોશો ને, એમના જીવન ચરિત્રો વાંચશો, તો તમને આ બે વસ્તુ તમારી સામે આવશે. જે લોકો આગળ વધ્યા છે, જે લોકો મહાન બન્યા છે ને, એ લોકો અસાધારણ વ્યક્તિઓ છે. એ લોકોએ અસાધારણ કામ કર્યા છે. કેવી રીતે? એક ડેમો તમને આપું. ખાલી બોટલ ખાલી મને જોઈએ છે, પ્લેન બોટલ. થેન્ક યુ. ત્યાંથી યુ પ્લીઝ હેલ્પ મી આઉટ. હોલ્ડ ઇટ. તમારે છે ને કરવાનું શું છે? રિસ્ક લઈ રહ્યો છું. તમારે આ બોટલને અહીંયાથી આ દિવાલ ઉપર ફેંકવાની છે. हाँ, ट्राई तो करो. गुड, तालियां हो जाए इनके लिए. तालियां हो जाए. बहुत बढ़िया, सुपर, थैंक यू सो मच. अभी देखिए मैंने इनको क्या बोला, आपको ये बोतल को कहां फेंकनी है? अच्छा, बोतल में क्या था? पानी नहीं होता तो जाती, लेकिन मुश्किल से. अगर पानी नहीं होता तो क्या करना पड़ता? टॉर्क थोड़ा बढ़ाना पड़ता. मतलब हमारा जो फोर्स है ना, फोर्स, हमारा जो गोल है, हमारा जो टारगेट है, वो टारगेट के प्रति, हमारे गोल के प्रति फोर्स को क्या करना पड़ता? दूसरी एक बात, मैंने इनको बोला कि आपको ये बोतल को यहां से वहां फेंकनी है, तो क्या इन्होंने ऐसे ट्राई किया?
क्यों? ऐसे ट्राई किया होता तो ये तो बोतल थोड़ी बहुत भरी हुई है, अदरवाइज खाली होती तो नहीं जाती। मैं आपको ये छोटे से डेमोस्ट्रेशन से ये समझाना चाहता हूं दोस्तों, हम हमारे लाइफ में जो भी काम करते हैं, क्या वो काम हम ऐसे जैसे बोतल फेंकी ऐसे पावरफुल होते हैं हमारे काम, या कैसे होते हैं? हमारे काम कैसे होते हैं? हम पढ़ाई करने बैठते हैं, पढ़ते हैं तो कैसे पढ़ते हैं? આપણે વાંચવા બેસીએ, ભણવા બેસીએ તો કેવી રીતે ભણીએ, કેવી રીતે વાંચીએ? આ એક બહુ મોટો પ્રશ્ન છે। જે લોકો બિઝનેસ કરે છે, જોબ કરે છે, માતાઓ બહેનો અહીંયા જે ઘરનું કામ કરે છે, માતાઓ બહેનોને વંદન છે, ખૂબ સુંદર રીતે એમને ઘર સંભાળે છે। આપણા ભારતીય સંસ્કૃતિ છે આ, કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી માતાઓ છે એ જે બેલેન્સિંગ કરે છે આખે આખું ઘર, લગભગ બીજા વિસ્તારોમાં બહુ ઓછું જોવા મળતું હોય છે। તો આપણે આપણા જીવનની અંદર જે પણ કામ સાથે જોડાયેલા છીએ એ કામની કરવા માટે આપણી પાસે બે રસ્તા છે। એક તો છે સાધારણ, કેવું છે? એક તો એફર્ટ કેવો લગાવીએ છીએ આપણે? સાધારણ। અને બીજો એફર્ટ કેવો લગાવવો જોઈએ? અસાધારણ, ઇન ધ સેન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી। તો આજથી તમારે સૌએ એક વસ્તુ વિચારવાની અને એક આજથી પ્રતિજ્ઞા લેવાની, તમે જે પણ કામ સાથે જોડાયેલા છો એ તમારા તમામે તમામ કામ એ સાધારણ ન હોવા જોઈએ, પરંતુ કેવા હોવા જોઈએ? असाधारण। मतलब आपको सबको अपनी लाइफ में गोल सेट करना है। आप में से स्टूडेंट्स, मैंने अभी पूछा तो बहुत सारे लोगों ने अपने हाथ ऊपर किए। गांव में हम जाते हैं ना दोस्तों, कोई रूरल एरिया होता है, रिमोट विलेजेस, वहां प्रोग्राम होते हैं स्कूल कॉलेजेस में, तो किसी को गोल क्या है वही पता नहीं होता। गोल क्या है वही पता नहीं होता। तो बहुत अच्छी बात है यहां पर। दूसरी एक बात, हमारे सबके बीच में, हमारी लाइफ में हमको आगे ले जाने में, हमको सफलता की ओर आगे बढ़ाने में, हमको सफल बनाने में कहीं ना कहीं, आप बिलीव करो या ना करो, कहीं ना कहीं इसकी बहुत बड़ी भूमिका है। साचू के खोटू? साचू बोले से मने एम के हमणे एवुं कहे के खोटू। वर्तमान समय में गुजरात समाचार में एक न्यूज प्रसिद्ध थया हता। एमा आखी दुनिया में तमने खबर सौथी वधारे कयो देश मोबाइल नो उपयोग करे छे? आ एक बहु मोटું साहेब जबरदस्त કહેવાય, જેને કે સંશોધન અને દુઃખની પણ બાબત કહેવાય। આખી દુનિયાની અંદર સૌથી વધારે મોબાઈલ આપણે ભારતીય ઇન્ડિયન્સ યુઝ કરીએ છીએ। આ ઉપલબ્ધિ શું કહેવાય આને? ધીસ ઇઝ ગુડ થિંગ ઓર બેડ થિંગ? અને એમાં પણ આગળ વધીને દિવસના કેટલા કલાક મોબાઈલ યુઝ કરવો જોઈએ? તો જેવો જેનો યુસેજ, એમાં સૌથી વધારે 15 થી લઈને 35 વર્ષના લોકો દિવસના 8 થી લઈને 15 કલાક મોબાઈલ વાપરતા હોય છે। તો મારે તમને આ મંચ ઉપર એટલું કહેવું છે મિત્રો કે બને ત્યાં સુધી મોબાઈલનો જે ઉપયોગ છે ને એ જરૂરિયાત પ્રમાણે કરો। એમ નથી કહેતો કે ના કરશો, ઇટ ઇઝ નેસેસરી, ઇટ ઇઝ રિક્વાયર્ડ નાઉડેઝ। આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ એટલે મોબાઈલનો ઉપયોગ જરૂરી છે, પરંતુ એટલો બધો પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ કે આપણી આંખો નાની થઈ જાય, આપણી આંખો અંદર જતી રહે અને ચશ્મા આવી જાય, અને આંખોની સાથે સાથે મગજ તો બગડે, મગજની સાથે સાથે આપણું શરીર પણ બગડે। તો આટલી હદ સુધી મોબાઈલ ક્યારે ઉપયોગ કરવો જોઈએ નહીં। આનાથી આગળ વધીને જો વાત કરીએ, थोड़ा हेवी डोज आवशे, वांधो नहीं आवे ने? हाँ, धीमे धीमे આગળ લઈ જઈ રહ્યા છે। બટ ધીસ ઇઝ ફોર યુ। હું તમને જે સમજાવવાની કોશિશ કરી રહ્યો છું એ તમારા ભલા માટે છે, તમારા સારા માટે છે। મારી આગળ સાહેબે ખૂબ સુંદર વાત કરી, એજ્યુકેશન ઇઝ મસ્ટ, એજ્યુકેશન ઇઝ રિક્વાયર્ડ। શિક્ષણનો આપણા સમાજમાં
ખૂબ જ દરેકે દરેક જગ્યાએ, નોટ ઓનલી હિયર બટ એવરીવેર એજ્યુકેશન ઇઝ રિક્વાયર્ડ. પણ શિક્ષણની સાથે સાથે સ્કિલ પણ જરૂરી છે. શું જરૂરી છે? શિક્ષણની સાથે સાથે સ્કિલ પણ જરૂરી છે. તો પેરેલલી તમે જે પણ લાઈન પકડી રહ્યા છો, જે પણ તમે એજ્યુકેશન લઈ રહ્યા છો, એની સાથે સાથે સ્કિલ પણ ડેવલપ કરો. જો તમે સ્કિલ ડેવલપ નહીં કરો ને તો આગળના સમયમાં જે અત્યારે માહોલ જે બની રહ્યો છે, ચારે બાજુ તમે જુઓ તો કોમ્પિટિશન છે. એવરીવેર કોમ્પિટિશન ઇઝ ધેર. દરેક જગ્યાએ ખૂબ જ જબરજસ્ત કોમ્પિટિશન, ધંધો હોય, નોકરી હોય, કંઈ પણ હોય. તલાટીની એક્ઝામ હમણાં ગઈ, 3500 જગ્યા હતી. કેટલી હતી? કેટલી હતી? 3500. કેટલા ફોર્મ ભર્યા હશે લોકોએ? કેન યુ ગેસ? 23 લાખ લોકોએ ફોર્મ ભર્યા. કેટલા? એમાંથી કેટલા લોકોએ પરીક્ષા આપી? 8 લાખ લોકોએ. નોકરીમાં લેવાના કેટલા લોકો હતા? 3500. તો મારે તમને એ વસ્તુ સમજાવી છે, એમ નથી કહેવા માંગતો કે નોકરીની પ્રિપેરેશન ના કરો, પણ ધ્યાનથી સાંભળી લો મિત્રો, ખૂબ જ ગંભીર વસ્તુ છે આ. થોડું ધ્યાનથી સાંભળી લેજો. સરકારી પરીક્ષા પાસ કરવા માટે જે લોકો માંડ 40-45% પણ લાવતા હોય છે, એ લોકો પણ આઈપીએસ શું કહેવાય પેલું યુપીએસસી ને જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હોય છે. કરો. એના માટે બર્નિંગ ડિઝાયર જોઈએ. એના માટે શું જોઈએ? બર્નિંગ ડિઝાયર. પણ તમને ખબર છે કે આ મારી કેપેસિટી નથી, તો એ વસ્તુ મારે ન કરવી જોઈએ. ઇફ યુ આર સ્કિલ્ડ, ઇફ યુ આર ટેલેન્ટેડ ઇન એકેડેમિક્સ, ગણિત છે, વિજ્ઞાન છે, ઇતિહાસ છે, જે પણ કરંટ અફેર્સ છે, એમાં તમારો સ્ટ્રોંગ કમાન્ડ હોય ને ફ્રેન્ડ્સ, તો તમે ગવર્નમેન્ટની એક્ઝામ માટે પ્રિપેરેશન કરો. અધરવાઇઝ 10 વર્ષ 15 વર્ષ નીકળી જશે ને તો ગવર્નમેન્ટની નોકરી તો નહીં મળે, પ્રાઇવેટમાં પેડ નહીં પડે. અને પ્રાઇવેટમાં મેડ નહીં પડે તો પછી તમે જાણી શકો છો કે આગળ પછી જીવનની અંદર જે પાત્ર મળવાનું હોય ને ત્યાં પ્રોબ્લેમ થાય. મારા આવા કેટલાય મિત્રો છે 10-10 વર્ષ પછી ઉંમર નીકળી જાય, 35 પહોંચે કે હવે મેડ ના પડે, પછી લગ્ન કે હવે કોઈ ના કરે. એટલે પેલું છે ને કહેવત કે ભાઈ લક્ઝરીની રાહ જોવામાં ખટારા પણ નીકળી ગયા, એના જેવું થતું હોય છે. એનું રીઝન છે રિસન્ટલી એક ન્યૂઝ પબ્લિશ થયેલા. એ ન્યૂઝ એવા હતા ખૂબ જ ચોંકાવનારા. પ્લીઝ ધ્યાનથી સાંભળજો. આપણા ઇન્ડિયામાં જે લોકો ગ્રેજ્યુએટ થાય છે ને, આ વસ્તુ નોંધ લેવા જેવી છે. આપણા ભારતમાં જે લોકો ગ્રેજ્યુએટ થાય છે ને મિત્રો, એમાં 50% થી વધારે લોકો પ્રોફેશનલ સ્કિલ વગરના છે. એ લોકો નોકરી લેવા માટે સક્ષમ જ નથી. કેટલા? 50% થી વધારે લોકો. તમે અનુમાન લગાવી શકો છો કે ભણતર જરૂરી છે, પણ ભણતરની સાથે સાથે પ્રોફેશનલ સ્કિલ પણ શું છે? જરૂરી છે. તમારા માટે અહીંયા હું 2 ગિફ્ટ લઈને આવ્યો છું. હમણાં હું એ અનાઉન્સ કરીશ શું છે. તો તમારે સૌએ આ વસ્તુ ધ્યાનથી સાંભળવી, સમજવી અને પોતાના જીવનમાં ઉતારવી. માત્ર ડિગ્રી લેવાથી નોકરી મળતી નથી. કદાચ મળી જાય તો સામાન્ય રહે. શું મળે? સામાન્ય ક્લર્ક જેવી નોકરી મળે. તો ડિગ્રીની સાથે સાથે પ્રોફેશનલ સ્કિલ પણ તમારામાં હોવી જોઈએ. કેરળની અંદર એક શ્રીનિવાસ કરીને વ્યક્તિ હતો. કેરળમાં એક શ્રીનિવાસ કરીને વ્યક્તિ હતો. ધ્યાનથી સાંભળજો, એક નાની વાર્તા છે. પછી 5-1 મિનિટમાં 7-1 મિનિટ મારી વાત પૂરી કરીશ. આપણે સૌ યુપીએસસી અને જીપીએસસી ની વાતો કરતા હોઈએ, આપણે સૌ પ્રિપેરેશન પણ કરતા હોઈએ. કેરળની અંદર એક સામાન્ય કુલીએ, કુલી એટલે ખબર છે ને બધાને, પેલું રેલવે સ્ટેશનમાં વજન ઉપાડવાનું કામ કરે. સામાન્ય કુલીએ યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરી નાખી. શેની એક્ઝામ? Is this possible? Is this possible? 100%. કેવી રીતે? I want answer from you now. How it is possible? Focus. ચલો નંબર 1 ફોકસ. પછી બીજું હાર્ડ વર્ક. પછી ડિઝાયર. પછી જનરલ નોલેજ. ધેન સ્માર્ટ વર્ક. એફર્ટ્સ. આ બધા શબ્દો ભેગા થાય ને એટલે એક શબ્દ બને છે, અને એ શબ્દનું નામ છે હાર્ડ વર્ક. કયો શબ્દ?
હાર્ડ વર્ક ને સ્માર્ટ વર્ક તો સાંભળ્યું, પણ એ બંનેને મિક્સ કરીએ અથવા એનાથી આગળનો શબ્દ એટલે હાર્ડ વર્ક. હાર્ડ વર્ક નો મતલબ થાય દિલથી. લોકોએ જ્યારે પ્રશ્ન કર્યો કે તું શું આખો દિવસ વાંચ્યા કરે છે અને મોબાઈલમાં વિડીયો જોયા કરે છે, એને આન્સર આપ્યો કે આઈ વોન્ટ ટુ બીકમ આઈએએસ, મારે કલેક્ટર બનવું છે. તો લોકો શું કરવા માંડ્યા એની ઉપર? હસવા માંડ્યા. અને એક સમય એવો તો આવ્યો કે મોબાઈલમાંથી બહાર, પુસ્તકોમાંથી બહાર જ ના નીકળે. તો લોકોએ શું કહ્યું કે આ માણસનું ચસકી ગયું છે, આ માણસ ગાંડો થઈ ગયો છે. અને પેલા વ્યક્તિનું ફોકસ ક્યાં હતું? ભણવામાં અને મોબાઈલમાં. રેલવે સ્ટેશનની અંદર ફ્રી વાઈફાઈ નો ઉપયોગ કરે અને સામાન્ય નાનો એવો સ્માર્ટફોન સસ્તો વાળો 5000 વાળો એમાં પ્રિપેરેશન કરે અને જબરજસ્ત 4 વર્ષ ટ્રાય કરી એને. 4 વર્ષ સતત મહેનત કરી અને ફાઇનલી યુપીએસસી નું જે રિઝલ્ટ આવ્યું એમાં એનું નામ આવ્યું. આ એ જ લોકો જે લોકો એને ગાંડો કહેતા હતા ને, એ લોકો સામેથી ફૂલહાર લઈને શું કરવા ગયા ખબર છે? એનું સ્વાગત કરવા ગયા. સો ફ્રેન્ડ્સ, જીવનની અંદર હાર્ડવર્ક, ડિસિપ્લિન, ડિટર્મિનેશન, ડાયરેક્શન એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે લોકો તમને ગાંડા કહે. શું કહે? અને એ જ ગાંડાઓની પાછળ પછી દુનિયા પાછળ એને શીશ ઝુકાવે. શું ઝુકાવે છે? શીશ. તો આપણા સૌના જીવનમાં આટલી વસ્તુને આપણે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. એનાથી આગળ વધીને બીજી એક વાત કરું તો આપણને સૌને કમ્યુનિકેશન સ્કિલની ખૂબ જ જરૂર છે. સાહેબે વાત કરી હમણાં, સુંદર વાત કરી. તો મારી ભાષામાં જો એને કહું ને, સાદી ભાષામાં, ક્યાં બોલવું, શું બોલવું, કેવું બોલવું, કેવી રીતે બોલવું, બોલવું કે ન બોલવું, જો આટલું જેને આવડી જાય ને એ જ વ્યક્તિ આ દુનિયામાં આગળ વધે છે અને મહાન બને છે. ક્યાં બોલવું, શું બોલવું, કેવી રીતે બોલવું, બોલવું કે ન બોલવું, આટલી વસ્તુ જે લોકો શીખી જાય ને મિત્રો, એ લોકો જ આ દુનિયામાં આગળ વધે છે. જે બોલેલું છે સામેવાળાના દિમાગમાં ઘુસાડી બતાવે ને એ વ્યક્તિ જ આ દુનિયામાં આગળ વધે છે. આપણા ભારત દેશની અંદર આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી પાસે સુંદર એવી આ સ્કિલ છે. તો આપણા સૌએ પણ કમ્યુનિકેશન સ્કિલને ડેવલપ 100% કરવી જોઈએ અને કરવી જોઈએ. તો આ વાત સાથે મારી વાત અહીંયા હું પૂરી કરું છું. મારે તમારી પાસેથી પ્રશ્નો સાંભળવા છે. એકેડેમિક્સ તમે જ્યારે કરી રહ્યા હો, પ્રિપેરેશન કરી રહ્યા હો, તો તમને શું શું તકલીફ પડે, શું શું સમસ્યાઓ તમારા જીવનમાં આવે. એટ ધ સેમ ટાઈમ તમે જ્યારે બિઝનેસ કરી રહ્યા હોય તો બિઝનેસમાં તમને શું સમસ્યાઓ આવે, બહેનો લાઈફની અંદર આપણને શું સમસ્યાઓ આવે. આપણે 5-6 ક્વેશ્ચનનો આન્સર હું આપીશ, પછી આપણે આ મારું જે સેશન છે 10 મિનિટમાં હું પૂરું કરીશ. એનું કારણ છે કે હું પોતે લાઈફ કોચ છું અને બિઝનેસ કોચ છું. મારું ટ્રેનિંગ સેન્ટર એસજીઆઈવે ઉપર છે અને ત્યાં ઘણા બધા લોકો આવતા હોય છે. અમે એમનું સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ, એમને કરિયર ગાઈડન્સ આપતા હોઈએ છીએ. બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો બિઝનેસ સજેસ્ટ કરતા હોઈએ છીએ અને બિઝનેસ એને ઉભો કરીને આપતા હોઈએ છીએ. અને 100% એક્યુરેસી વાળું, 100% સચોટ. તો આ લેવલનું કામ અમે લોકો કરતા હોઈએ છીએ. એના જ ફળ સ્વરૂપે અમને લાગ્યું કે તમારા કંઈ પ્રશ્નો હોય તે પ્રશ્નો આપણે સાંભળી એનું સમાધાન લાવી અને પછી આપણે આ સેશન જે મારું છે એનું વાઇન્ડ અપ કરું. किसी को कुछ क्वेश्चन है, मैं हिंदी में पूछ रहा हूं. उसको मारा राजस्थानी में क्या बोलते हैं? कट्टे क्या बोलते हैं? अरे भाई कन्ने कोई प्रश्न पूछना है, कोई हरम कीधा वगैरह पूछ दियो. कोई पण ये विचार कर दियो मुझे कि मने हरम आवे, हरम छोड़ो रे आज. कोई पण हरम आया सिवाय सोरा अपना घना हरमाई रही है. छोकरियों सदा बोलिए सोरा एक खाली बोलियो है जो छोकरा घने हरम कर रही है. मेहरबानी कर हरम कीधा वगैरह बोलो, मैं जो पूछो कोई शर्म मत करो. अच्छा, उन्होंने ऐसा बोला कि लड़कों को लड़कियों की कसम अगर नहीं पूछा तो ऐसा पूछा. अच्छा, ऐसा है. मैंने सोचा क्योंकि स्पीड में था ना तो आई कुड नॉट अंडरस्टैंड योर लैंग्वेज. चलो, किसी को कुछ पूछना है कुछ भी पूछो यार, डरो मत, शर्मा मत. और एक कुछ मंत्र दे देता हूं, लाइफ में आगे बढ़ना है तो डरना नहीं है, घबराना नहीं है और शर्माना नहीं है. लिख लेना मोबाइल में, दिमाग में. डरना नहीं है, घबराना नहीं है और शर्माना नहीं है. इतनी चीज याद रखोगे तो लाइफ में बहुत आगे बढ़ोगे. चलो अब क्वेश्चन पूछ लो. डरो मत, घबराओ मत और शर्माओ मत.
कुछ भी पूछो यार। देखो एकेडमिक्स का तो आपको नॉलेज यहां से भरपूर मिल गया। उसके अलावा लाइफ में सफलता प्राप्त करने के लिए अगर आपको कहीं पे कुछ बैरियर्स लग रहा है, कहीं पे कुछ प्रॉब्लम्स लग रहे हैं, आपको लग रहा है कि ये प्रॉब्लम के कारण मैं आगे नहीं बढ़ पा रहा हूं, मुझे ये प्रॉब्लम फेस करना पड़ रहा है, तो विथ रिगार्ड टू दिस जो हूँ तमने कही दऊं, पहलू तो शायद के याद नहीं रहतु। बीजू याद राखीए छो तो वांचेलू भूली जवाय छे। त्रीजू वांचवा बेसे त्यारे ज कंईकનું બીજું યાદ આવે છે। આટલું થાય ને તો આ સિવાય કોઈને કંઈ હોય તો પૂછી લો, આનો આન્સર હું આપી દઈશ, ડોન્ટ વરી। પ્લીઝ પ્લીઝ હેન્ડ ઓવર ધ માઇક ટુ હિમ। हेलो सर। यस सर। मेरा क्वेश्चन यही था कि बच्चे जब पढ़ाई करते हैं ना तो वो कंसंट्रेट नहीं कर पाते हैं, उनका ध्यान इधर उधर जाता है, तो आप कुछ सजेस्ट करो उनको ताकि वो कंसंट्रेट कर पाए। बहुत बढ़िया सर, थैंक यू सो मच फॉर योर ग्रेट क्वेश्चन। ये क्वेश्चन कॉमन है और सभी को इसका आंसर समझना चाहिए। द नंबर वन थिंग, पहली एक चीज होती है, बच्चे कंसंट्रेशन नहीं कर पाते हैं, उसका एक बड़ा सा जो कारण है ना वो मोबाइल है। आप मानो या न मानो, तो कभी भी बच्चों को मोबाइल देना नहीं चाहिए। आप बच्चों को मोबाइल दे रहे हो मतलब आप बच्चों के हाथ में ड्रग्स दे रहे हो। क्या दे रहे हो? ड्रग्स। तो क्या हम कभी बच्चों को ड्रग्स देंगे? माताएं बहनें महिलाएं, आपको मैं बोल रहा हूं, दिस इज माई स्ट्रिक्ट वर्ड फॉर यू। आपको कभी भी घर के छोटे बच्चों को जिसकी आयु 6 महीने से 6 दिन से लेके 15 साल तक है, समझो आपने उनको मोबाइल दिया मतलब आपने उनके हाथ में ड्रग्स दे दिया। क्योंकि केवल आंखों को नुकसान नहीं पहुंचाता, अपने ब्रेन सेल्स भी डाउन करता है, पूरी बॉडी को खत्म कर देता है। और जैसे साहब ने बताया बॉडी मूवमेंट नहीं करती, मेदस्विता આવી जतो હોય છે। तो मोबाइल कभी भी नहीं देना है, क्योंकि उसका ध्यान पढ़ते वक्त भी बार बार कहां चला जाएगा? मोबाइल में। दूसरी बात, बच्चों को पढ़ाई के लिए बेस्ट में से बेस्ट माहौल देना है। क्या देना है? माहौल इन द सेंस मोटिवेशन। उनको टीवी दिखाओ तो ऐसा कुछ क्रिएटिव दिखाओ जिससे उसका पढ़ाई में इंटरेस्ट बना रहे। पढ़ाई में इंटरेस्ट नहीं बनेगा तो नहीं पढ़ेगा। मेरा बच्चा है, सामने है, चेयर में बैठा है, वो 3 साल था ना, जो उसके हाथ में टीन है, व्हाइट टी शर्ट पहनी है, वो 3 साल का था ना दोस्तों। कैन यू बिलीव? इंग्लिश, गुजराती, हिंदी लिखना, बोलना, समझना तीनों जानता है वो। आप उसको इंग्लिश में पूछो, ही विल आंसर इन इंग्लिश। તમે ગુજરાતીમાં પૂછો તો ગુજરાતીમાં આન્સર આપશે, અને તમે હિન્દીમાં પૂછો તો હિન્દીમાં આન્સર આપશે। બોલો કેમ? કેમ કે दिस इज अ पेरेंटिंग स्किल। इसको बोलते हैं, पेरेंटिंग स्किल को हिंदी गुजराती में क्या बोलते हैं? आई डोंट नो, શું કહેવાય ગુજરાતીમાં એને સાહેબ પ્રોફેસર સી? પેરેન્ટિંગ સ્કિલ, એને પેરેન્ટિંગ સ્કિલ કહેવાય। તો દરેકે દરેક લોકોએ આ સ્કિલ ડેવલપ કરવી પડશે ફ્રેન્ડ્સ। શું કરવું પડશે? આ સ્કિલ દરેકે દરેક લોકોએ ડેવલપ કરવી પડશે। તો હું માનું છું ત્યાં સુધી ચોક્કસ બાળકોમાં ભણતર માટે રુચિ અને ઇન્ટરેસ્ટ ચોક્કસ વધશે। આનાથી વિશેષ બાળકોને સમય આપો, બાળકોની સાથે બેસો, એમને અટેન્શન આપો, એમને સાંભળો, એની સાથે બેસીને એને હોમવર્ક કરાવો, સ્ટોરી સંભળાવો અને એને એંગેજ રાખો। જો બાળકોને એકલા પાડી દીધા ને તો એ મોબાઈલ, બીજું કશું નહીં કરે। તો આટલી વસ્તુ ઉપર ફોકસ કરવાથી હું માનું છું ત્યાં સુધી બાળકને ભણવામાં રસ ન પડે એવું બને જ નહીં। બીકોઝ મેં પણ બાળકને મોટો કર્યો છે અને મારામાં પણ આ નોલેજ છે, એના માટે મારા અનુભવના આધાર ઉપર વાત તમને હું સમજાવી રહ્યો છું। ચલો, किसी को और कुछ पूछना है? यस। वेरी गुड, बहुत बढ़िया, बहुत बढ़िया, सुपर, नाइस क्वेश्चन, एक्सेलेंट क्वेश्चन। तो
बहुत बढ़िया। देखो मैं भी पढ़ा हूं, आप सब पढ़े हैं, या बुजुर्ग जो बड़े, क्या हमारे समय में मोबाइल में होमवर्क आता था? आता था? मेरा बच्चा है, उसकी तो मैंने स्कूल चेंज कर दी। क्यों पता है? वो मोबाइल में भी होमवर्क भेजते थे, और जो स्कूल में उसको एडमिशन करवाया ना, मैंने स्ट्रिक्टली बोल दिया कि मैडम मोबाइल में कुछ मत भेजो, बुक में लिख कर दे दो कि क्या होमवर्क करना है। और दूसरी बात, मैं तो सर वहां तक मानता हूं कि होमवर्क की जरूरत ही नहीं है। बच्चे 5-6 घंटे पढ़ाई करते, क्या वो कम है? उसकी अगर आप 8 घंटे से ज्यादा उनको पढ़ाई करवाओगे ना, तो ब्रेन का क्रिएटिविटी स्किल डाउन हो जाएगा। सवेरे उठो, स्कूल 1-1:30 बजे 2 बजे घूमते घूमते आओ स्कूल बस में, 2 बजे खाना खाओ, 2:30 बजे 3 बजे थोड़ा बहुत बैठो, टीवी बीवी देखो, फिर 5 बजे ट्यूशन, फिर 7 बजे वापस आओ, खाना खाओ, फिर सो जाओ मोबाइल देख के। क्या यही लाइफ है? हम जॉब करते हैं, आप मुझे बताइए 9 घंटे से ज्यादा हमारी नौकरी होती है दोस्तों? होती है 9 घंटे से ज्यादा? बच्चों की ड्यूटी होती है ना पढ़ाई की, 10 घंटे की हो गई है। तो आजकल के जो बच्चे छोटी एज में उनको हार्ट अटैक आते हैं, छोटी एज में वो डिफरेंट बॉडी के जो होते हैं ना फिजिकल डिसीज का शिकार हो गए हैं। तो मैं तो मेरे बच्चे के पास स्कूल में बोल दिया कि मेरा बच्चा होमवर्क नहीं करेगा, लिख के दे दिया, बोले नो प्रॉब्लम। फिर भी मेरा बच्चा पूरी स्कूल में फर्स्ट नंबर, ही इज इन 3rd नाउ, नॉट ओनली इस क्लास, ही गॉट 50 out of 50 इन ऑल द सब्जेक्ट। हाउ इट इज पॉसिबल? पता है क्यों? दिन में 4 घंटे बोलता हूं घूम रखड़, सोसाइटी में साइकिल ले नाटक मार मार करे, तो वो लोग मुझे बोलते हैं इसको होमवर्क नहीं करवाते, स्कूल नहीं भेजते। मैंने बोला सब करता है, लेकिन उनका ब्रेन का जो लेवल है, मैंने वो लेवल तक लेके आया हूं बेस्ड ऑन माय एजुकेशन एक्सपेरिमेंट। क्यों? कुछ भी पढ़ता है ना अपना 100% वहां देता है। कितना? 100%। प्रॉब्लम क्या होता है कि लोग 100% देते नहीं है, तो याद नहीं रहता। मैं जब पढ़ता था, मेरी बात करूं, कैन यू गेस मेरी एजुकेशन कितनी होगी? कैन एनीवन गेस? मैं 10वीं में 3 बार फेल हुआ हूं, 9वीं में 2 बार, मुश्किल से 12वीं पास की, पप्पा ने नौकरी पे लगा दिया, और नौकरी करते करते मैंने पता नहीं कब ग्रेजुएशन खत्म कर लिया। ग्रेजुएशन खत्म करने के बाद मेरी एक बोलने की कला के कारण मैं शोरूम में गाड़ियां बेचता था। 8-10 साल मैंने काम किया, एंजॉय से किया, इतना कमाया कि बात मत पूछो। उसके बाद मुझे पता चला कि मेरे बोलने की स्किल है, दिस इज माई टैलेंट। तो ये टैलेंट को मैं पैसा कमाने में कन्वर्ट क्यों ना कर दूं? तो मैंने क्या किया, पिछले 10 साल से मैं एज ए स्पीकर, एज ए कॉर्पोरेट ट्रेनर काम कर रहा हूं। आई एम गेटिंग 25,000 फॉर ओनली 1 डे। क्यों? डिग्री तो मेरे पास छोटी सी ग्रेजुएशन की है, लेकिन मैंने क्या किया, मुझमें जो चीज था ना उसको मैं बाहर लाया। मुझमें जो टैलेंट था, मुझमें जो स्किल थी, उसको मैंने टैलेंट में कन्वर्ट किया, उसको बाहर लाके मैं आपके सामने यहां पर खड़ा हूं। आई एम गूगल लिस्टेड, आई एम जस्ट डायल लिस्टेड, लीडिंग विथ 5 स्टार रेटिंग। दिस इज माई ऑलमोस्ट 305 प्रोग्राम। ये मेरा 300 से ज्यादा प्रोग्राम पूरे इंडिया में कर चुका हूं मैं। आई माइट हैव ट्रेन्ड मोर देन 50,000 पीपल across India. So this is what I am telling you. आपको ये समझना है कि बच्चों में जो है ना उसको आगे लेके जाओ। Don't compare with anyone. बच्चों की किसी और के साथ तुलना मत करो, खास करके महिलाएं। उसका बेटा इतना मार्क लेके आया, मेरा बच्चा क्यों कम लेकर आया? आपके बच्चे में कुछ और होगा, एक्स्ट्रा ऑर्डिनरी। कुदरत ने, भगवान ने सबको कुछ ना कुछ दिया है, खाली खाली किसी को कुछ नहीं दिया, ऐसा हो ही नहीं सकता। तो आपको इतना ध्यान में रखना है दोस्तों। और दूसरी एक बात, उसके बाद मैं मेरी बात खत्म करूंगा। मेरा ये प्रोफेशन है स्पीकिंग का। जब लॉकडाउन आया ना, तब हमारा धंधा बंद हो गया। क्या हो गया? हमारा धंधा बंद हो गया। तो मेरे में जो स्किल थी उसको मैं वहां लेके आया कि कुछ तो करना पड़ेगा भाई, वरना खाएंगे कैसे? बचत भी खत्म हो गई थी, 2-5 महीना चले, उससे ज्यादा चल नहीं सकते, पैसे किसी से मांगने पड़ते हैं। तो मैंने क्या किया, आजकल जूम एप्लीकेशन सब लोग शायद जानते हो। तो लॉकडाउन था पूरे इंडिया में, लोग घर से बाहर निकल नहीं सकते थे, ऐसे हॉल की बात तो दूर, स्कूल में भी नहीं जा सकते थे। तो मैं कुछ नया लेके आया, जैसे साहब ने बताया ना कि कुछ नया करते हैं लोग टेक्नोलॉजी का इस्तेमाल करके। मैंने जूम एप्लीकेशन में घर पे बैठे बैठे 1.5 साल में 1500 से ज्यादा लोगों को इंग्लिश सिखा दिया। कितना?
I have trained more than 1,500 people on online platform over Zoom. The time is 9 to 10 PM. रोज शाम को 1 ही घंटा पढ़ाने का. कितना रुपए चार्ज करता था पता है मैं? Can you guess? Only 1,000 rupees. 1500 स्टूडेंट मैंने 1-1.5 साल में पढ़ा लिए. मैं 1,000 रुपीज चार्ज करता था. तो ये क्या है? आपको ये लेवल तक सोचना है दोस्तों. लोग हाथ पे हाथ धरे बैठे रहते थे. तो ये मंच पर जब मुझे साहब ने इनविटेशन दिया है तो मैं ये जो प्रोग्राम की बात कर रहा हूं सर, ये प्रोग्राम इंग्लिश स्पीकिंग का हमारा जो रात को 9 से 10 चलता है, पिछले 2 साल से 2.5 साल से चल रहा है. रात को 9 से 10 मैं या मेरी टीम इंग्लिश स्पीकिंग पढ़ाती है. आपको किसी को भी ये कोर्स करवाना है तो साहब को बोल दीजिएगा, आप मुझे लिस्ट भेज दीजिएगा. आपके लिए ये कोर्स 100% फ्री रहेगा. 100% फ्री. आई विल नॉट डिमांड एनीथिंग. एक बात ये हुई, मैंने बोला कुछ गिफ्ट मैं आपको दूंगा. आपको पता है फ्रेंड्स इंग्लिश का इंपॉर्टेंट कितना है? आपको पता होगा शायद. आप में से कितने लोग इंग्लिश में फ्लुएंट बात कर पाते हैं? फ्लुएंट. हाउ मेनी ऑफ यू कैन स्पीक इन इंग्लिश फ्रॉम दिस साइड? आई थिंक यू कैन, ओनली यू. सो इंग्लिश इज वेरी इंपॉर्टेंट थिंग नाउडेज. तो उसके ऊपर मैं ज्यादा बात नहीं करूंगा, आपको पता है. तो एक ये काम जो मैंने आपको अभी ऑफर किया, किसी को भी करवाना है सर को मैसेज डाल दीजिए, ही विल सेंड मी. वो पूरा डाटा है मुझे दे देंगे. दूसरी बात, मैंने आपको बताया कि मैं बिजनेस कोच भी हूं. मेरा ट्रेनिंग सेंटर एसजे हाईवे पर है. तो आप में से किसी को भी ऐसा लगे कि मुझे बिजनेस करना है, मुझे बिजनेस में रुचि है, तो हम वहां पर लोगों का स्क्रीनिंग करते हैं और स्क्रीनिंग करके उनका 360 डिग्री लेवल पर उनको जज करने के बाद उनको बिजनेस सजेस्ट करते हैं. उनको पूरे की पूरी ब्लूप्रिंट दे देते हैं कि तुमको क्या करना चाहिए. उसका हमारा प्रोफेशनल चार्ज है. लेकिन यहाँ पर मैं जब ये मंच पे बात कर रहा हूं तो आदरणीय शिव कुमार साहब ने मुझे यहाँ पर इन्विटेशन दिया है. तो हमारा जो फीस है ना, वो फीस में से एकदम डाउन लेवल में चार्ज करूंगा. आई एम नॉट गोइंग यू टू फ्री. फ्री की वैल्यू नहीं रहती क्योंकि ये प्रोफेशन है. तो एकदम कम से कम फी में आपको बताकर आपको बिजनेस सजेस्ट करूंगा. दिस इज सेकंड गिफ्ट फॉर यू. सो यहां पर यस सर. या नो इश्यू. बहुत बढ़िया. जब मैं यहाँ पर एंट्री हुआ और यहाँ पर मैंने स्थान ग्रहण किया ना, तो रिस्पेक्टेड शिव कुमार साहब ने एक स्टेटमेंट बताया था कि कोई भी समाज की प्रगति उस एंगल से मापते हैं कि वो समाज की स्त्रियों ने कितनी प्रगति की है. सर आपने ही बोला था शायद. कोई पण समाजनी પોઝિશન છે ને, કોઈ પણ સમાજની સફળતા એ ઉપર માપવી રહી કે સમાજની સ્ત્રીઓનું એજ્યુકેશન કેટલું છે, સમાજની સ્ત્રીઓ કેટલી આગળ છે. એ તો હું તો સ્પષ્ટપણે માનું છું कि बच्चों के लेवल में एजुकेशन देना चाहिए और नहीं दे पाते हो तो एज ए पेरेंट आप फेल हो. यहां पर फिर बात आती है भेदभाव की कि बच्चों को पढ़ाया बच्ची को नहीं पढ़ाया. तो हम कहीं ना कहीं बच्चियों के साथ लड़कियों के साथ क्या कर रहे हैं पता है दोस्तों? भेदभाव कर रहे हैं. पढ़ लिख कर केवल जॉब थोड़ी करनी है, बिजनेस थोड़ा करना है. अच्छे से अच्छा अपना देश का और नागरिक बना सकती है अपने बच्चों को. आप देखना जो जो हमारे देश में महापुरुष आगे बढ़े हैं, जो महान हुए हैं ना, उनके पीछे कहीं ना कहीं उनकी माता का हाथ होगा, उनकी मम्मी का हाथ होगा. बिना सपोर्ट ऑफ मदर कोई भी व्यक्ति कभी आगे नहीं बढ़ सकता. तो दिस इज माई स्ट्रांगली रिकमेंडेशन फॉर यू फ्रेंड्स कि महिलाओं को, बच्चियों को भी आप बहुत पढ़ाओ, जिसकी कोई सीमा ना हो. ओके, एनीथिंग एल्स? किसी को कुछ पूछना है? बस मैं 1 मिनट में मेरी बात खत्म करूंगा अभी. चलो, थैंक यू सो मच फ्रेंड्स. आप लोगों ने हाँ ओके. થેન્ક યુ સો મચ સર ફોર ધીસ મોટિવેશનલ સેશન. હવે આપણા મંત્રીજી અને ખજાનચી શ્રી
તમારું સન્માન કરશે. Yes, yes. So thank you so much, friends, for inviting me. Thank you so much.